નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ફેકલ્ટી ઓફ કોમ્યુનિટી સાયન્સ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીડરશિપ અને ગવર્નન્સ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા તેમજ સાયબર ક્રાઇમ સેલ વડોદરાના સંયુક્ત ઉપક્રમે સાયબર ક્રાઇમ અવેરનેસ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું સંચાલન જયંત અગ્રવાલ કે જે લો ફેકલ્ટીથી છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ધનેશ પટેલ, ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડોક્ટર રીના ભાટિયા, ડાયરેક્ટર ILG અને ડોક્ટર અવની IC ડીન તેમજ ડોક્ટર અંજલિ પાખર ડીનનું માર્ગદર્શન રહ્યું છે અને મુખ્ય વક્તા તરીકે મહેન્દ્ર મોટવાણી, પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઇમ જોડાયા છે. આજરોજ ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ ખાતે એક સાયબર ક્રાઇમ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવેલ. તેમાં લગભગ 200 જેટલા સ્ટુડન્ટ અને ફેકલ્ટી મેમ્બર હાજર હતા. તમામને સાયબર વર્લ્ડની અંદર કેવી રીતે સેફ રહેવું તેની ટિપ્સ આપવામાં આવી. એમના ડિજિટલ ફૂટપ્રિન્ટને કેવી રીતે સેફ રાખી શકે એના માટે સમજાવવામાં આવ્યું. પોતાની પર્સનલ બાબત જેમ નામ, મોબાઈલ નંબર, એડ્રેસ વગેરે કોઈ જગ્યાએ પબ્લિક ડોમેન પર શેર નથી કરવું. પોતાની બેન્કિંગ રિલેટેડ ચીજ એ વસ્તુ છે, બેંક અકાઉન્ટ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરેની ડિટેલ કોઈ જગ્યાએ પબ્લિક ડોમેન ઉપર શેર નથી કરવાની. પોતાના પિન, પાસવર્ડ વગેરે બધા જે છે એને સેફ રાખવાના છે, એની ટિપ્સ આપવામાં આવેલ છે. ઓનલાઈન શોપિંગ કરો તો કઈ સાઇટ ઉપરથી કરવાની, કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું. આપણે ડિજિટલ એરેસ્ટ, કિડનેપિંગ, શેર માર્કેટ, ટ્રેડિંગ અને ઘણા બધા ક્રાઇમ વિશે એમને સમજાવવામાં આવે છે. છેલ્લે બધું સમજાયા પછી એમને અગર જો ક્રાઇમ થાય તો કઈ જગ્યાએ રિપોર્ટ કરવું, ઓનલાઈન 1930 ઉપર રિપોર્ટ કરી શકે અથવા cybercrime.gov.in ઉપર એ ક્રાઇમને રજિસ્ટર કરી શકે, એ સમજણ પૂરવામાં આવી. તો મને લાગે છે કે હવે યંગસ્ટર સાથે સાયબર ક્રાઇમ નહીં થાય. અમારે MS યુનિવર્સિટી સાથે MOU થયેલ છે, જેમાં અમે દરેક ફેકલ્ટીની અંદર આવી રીતે સેમિનાર કરીને યંગસ્ટરને સાયબર ક્રાઇમ વિશે અવેર કરવાના છીએ. અમને એ સેફ રહે એ બધી ટિપ્સ આપવાના છીએ. કાર્યક્રમમાં 200થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને સાયબર ક્રાઇમ કઈ રીતે થાય છે અને સાયબર ક્રાઇમ કઈ રીતે રોકી શકાય તેના ઉપર સમજણ પ્રાપ્ત કરી. આ કાર્યક્રમ ડિપાર્ટમેન્ટ અને MS યુનિવર્સિટી વચ્ચે થયેલા MOUના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યો હતો અને હવે યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીમાં ધીરે धीरे साइबर क्राइम ना कार्यक्रम आयोजन કરવામાં આવશે. हमारी यूनिवर्सिटी यानी कि महाराजा सयाजीराव यूनिवर्सिटी ऑफ बड़ौदा ने पिछले महीने एक मेमोरेंडम ऑफ अंडरस्टैंडिंग साइन किया था साइबर क्राइम सेल के साथ, जिसके अंतर्गत बहुत सारे वर्कशॉप्स, एग्जीबिशंस, लेक्चर्स और इंटर्नशिप्स, मेंटरशिप्स, रिसर्च की बात की गई थी, जिसके अंतर्गत ये पहला एक ऐसा स्टेप लिया जा रहा है जहाँ की हर एक फैकल्टी में लेक्चर्स, अवेयरनेस लेक्चर्स ऑन साइबर क्राइम अरेंज किए गए हैं. तो आज के दिन फैमिली एंड कम्युनिटी साइंसेस फैकल्टी और इंस्टीट्यूट ऑफ लीडरशिप एंड गवर्नेंस के साथ मिलके उनके बच्चों के लिए आज के दिन हमारा ये अवेयरनेस लेक्चर ऑन साइबर क्राइम ऑर्गेनाइज किया गया है. कितना हेल्पफुल रहेगा मैम? क्योंकि आजकल जब हम देखते हैं कि फोन एक सुविधा की तरह नहीं देखा जाता, इट इज अ रिक्वायरमेंट, अ नेसेसिटी बन चुकी है, लग्जरी नहीं है. सो आप हर एक एज ग्रुप के पास फोन होता है और इंटरनेट से ही सारी एक्टिविटी की जाती है, चाहे वो कम्युनिकेशन है, चाहे वो सोशल मीडिया है, चाहे वो शॉपिंग है, चाहे वो ऑनलाइन बैंकिंग है. सो जब हम सारा अपना दिनचर्या का जो भी हमें काम करना है वो मेजरली फोन के थ्रू, इंटरनेट के थ्रू हम करते हैं, तो ये साइबर सिक्योरिटी के किस्से या उसकी जानकारी रखना बहुत ज़्यादा ज़रूरी बन जाता है. और हम देख भी रहे हैं कि डिजिटल अरेस्ट जैसा या ऑनलाइन फ्रॉड, बैंकिंग फ्रॉड, ये सारी रिस्क भी बढ़ती जा रही हैं. जितना उसका यूसेज बढ़ा है उतना उसका रिस्क भी बढ़ा है. तो हमारी ये रिस्पॉन्सिबिलिटी बनती है एज यूनिवर्सिटी कि हम अपने बच्चों को अवेयर कराएं कि एटलीस्ट वो किस तरह से उसका यूज कर सकें और ऐसे कोई रिस्क को अवॉइड कर सकें. કેમેરામેન નવનીત પ્રમેશ સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.